પશ્ચિમ બંગાળમાં કેટલીક જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવવા સંદર્ભે કોલકાતા હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે। ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા આ ચુકાદાને લઈને પોતાનું નિવેદન આપતા સમગ્ર દેશમાં ઓબીસી સમાજના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ત્યારે આજરોજ ગુજરાત ભાજપના ઓબીસી મોરચાના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ મયંક નાયકે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને મમતા બેનર્જી અને ઇન્ડી એલાયન્સને આડે હાથ લીધી હતી અને ઓબીસી અનામત મુદ્દે પશ્ચિમ બંગાળ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। નમસ્કાર। આજની આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત આદરણીય યમલભાઈ, યજ્ઞેશભાઈ, ઘનશ્યામભાઈ, પ્રજ્ઞેશભાઈ તથા સૌ પત્રકાર મિત્રો, આપ સૌ જાણીએ છીએ તે પ્રમાણે પશ્ચિમ બંગાળની અંદર 2010થી મમતા બેનર્જી દ્વારા 118 કરતાં પણ વધારે જ્ઞાતિઓને કોઈપણ જાતની બંધારણીય વ્યવસ્થા સર્વે કર્યા વગર ઓબીસીમાં અનામત આપવામાં આવેલી અને આ અનામતના આધારે કોઈ કોર્ટમાં જતા હાઈકોર્ટે આ અનામતના અમલ ઉપર સ્ટે આપ્યો છે કે આ અનામતનો અમલ થઈ શકશે નહીં। અને એને કારણે મમતા બેનર્જી જેવા કે જેઓ સંવિધાનના સોગંદ લઈ અને પોતે મુખ્યમંત્રી બનેલા છે, ભારતના સંવિધાનની જેમને સોગંદ લીધી છે, એવા મમતા બેનર્જીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ હાઈકોર્ટના હુકમને હું માનવાના નથી। એટલે જે પ્રકારે અત્યારે ચૂંટણી ચાલી રહી છે અને ઇન્ડી એલાયન્સના પૈકીના મમતા બેનર્જી અને આખું ઇન્ડી એલાયન્સ જે પ્રકારે તૃષ્ટિકરણની રાજનીતિ કરી અને પોતાના વોટ બેંકને સાચવવા માટે કરોડો ઓબીસી લોકોના હકને વંચિત રાખી અને કોઈ એક ચોક્કસ સમુદાયને લાભ કરાવવા માટે વોટ બેંકની રાજનીતિ કરવા માટે જે પ્રકારે મમતા બેનર્જી અને આખી ટીમ પ્રયત્ન કરી રહી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું। અને હાઈકોર્ટ દ્વારા જે આપણને નિર્ણય ચુકાદો આપવામાં આવ્યો છે એ ચુકાદાને આવકારું છું અને એ ચુકાદાનો અમલ થાય અને આવનારા અત્યારના દિવસોમાં આ જે અનામત આપવામાં આવેલી એ અનામતનો અમલ ન થાય અને જે જરૂરિયાતમંદ છે એવા લોકોને આ અનામતનો લાભ મળે એવી હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું। આ એવી માનસિકતા છે કે આ દેશના બંધારણ ઉપર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું છે એ બંધારણ ઉપર તરાપ મારવાની વાત છે। એટલે આવી તૃષ્ટિકરણની રાજનીતિને હું સખત શબ્દોમાં વખોડું છું અને એમને હાઈકોર્ટના આ જે નિર્ણય આવ્યો છે એને હું આવકારું છું। જ્યાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27% અનામતની વાત છે ત્યાં સુધી આપણે સૌ જાણીએ છીએ કે એના સર્વે, એના જે ડિલિમિટેશન જે તે વિસ્તારમાં ચાલુ છે અને એ દરમિયાન આ લોકસભાની ચૂંટણી આવવાથી એ કાર્ય થયું નથી, પણ ટૂંક સમયમાં એ કાર્યને આધારે આવનારા દિવસોમાં ચૂંટણી પણ થઈ જશે અને અનામતના આધારે થઈ શકશે। ઝવેરી પંચે જે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યા પછી પણ કેટલીક બંધારણીય કામગીરી જે સીટોની ડિલિમિટેશનો છે, કઈ સીટ ઉપર કઈ જગ્યાએ અનામત આપવું, એની પણ જે ચૂંટણીની વ્યવસ્થા હોય છે એની કામગીરી સરકાર લેવલે ચાલે છે અને દરમિયાન લોકસભાની જ્યારે સામાન્ય ચૂંટણી આવી હોય ત્યારે એને પ્રાયોરિટી ગણી અને આ ચૂંટણી આવનારા સમયમાં ટૂંક સમયમાં થશે। એટલે મુસ્લિમોને અનામત નહીં આપવું એવું નથી, પણ મુસ્લિમોને જ આપવું વિરોધ ત્યાં છે। જાતિ આધારિત અનામત આપી દેવી જે બંધારણમાં ઉલ્લેખ નથી એના સામે અમારો વિરોધ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।